સો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છે તો નવા વિડીયોની અંદર તમારું ફરીવાર સ્વાગત છે. તો ઘણા સમય પછી વિડીયો અમારો આવી રહ્યો છે, કેમ કે બધા લોકો અત્યારે કામમાં પડી ગયેલા હોય છે. તો અત્યારે હું જઈ રહ્યો છું કમળાઈમાના ડુંગરે. તો આજે કમળા ઉતાણી છે, એટલે કમળાઈમાના ડુંગરે કમળા ઉતાણી છે, તો હોળી પગથવાની છે. તો ત્યાં જઈને આપણે મળશું. તો સરસ મજાની એવી વિડીયો રહેવાનો છે, તો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો. ને હું ને જો અજયભાઈ જઈ રહ્યા છે. શું કેવું? હાલો તો જઈએ હવે. અને હા, તો અત્યારેના મેળા જેવો માહોલ છે, તો ત્યાં જઈને મળીએ. અને અત્યારે રસ્તે છીએ અને બગડાણા આવે છે, તો બગડાણા આપણે જોતા જઈશું. દર્શન જો મેળ આવે તો દર્શન કરતા જઈશું. તો આપણે બગડાણા આડો આવે તો બગડાણા થઈને નીકળવાનું છે કમળાઈમાના ડુંગરે. અને ઘણો બધો સમય વયો ગયો છે, કેમ કે આવવામાં થોડુંક મોડું થઈ ગયું. તો કાંઈ વાંધો નહીં. જો સુરજ દાદા પણ હાથમાંની તૈયારી છે. અને હોળી તો સાંજના 7:30 પગથવાની હોય છે. તો ત્યાં જઈને મળીએ. ચાલો મિત્રો, અત્યારે આપણે બગદાણા પહોંચી ગયા. અને બગદાણાની અંદર આપણે દર્શન કરવા ન જવાનું, કેમ કે ત્યાં જઈએ તો આપણે કોળાંબાના ડુંગરે જવા માટે લાઇટ બહુ મોડું થઈ જાય. તો ત્યાં અમે નથી ગયા. અને અત્યારે અમે લોકો જુઓ અહીંયા પેટ્રોલ પુરાવા જઈ રહ્યા છે. અને અહીંથી ડાયરેક્ટ જઈશું કોળામાં ડુંગરે. અને કેમ કે કોટડાથી આપણે બગદાણા લગભગ 30 કિલોમીટર થતું છે. અને બગદાણાથી કોળામાં જવા માટે 10-15 કિલોમીટર થતું છે. તો બહુ મોડું થઈ જાય એમ હતું, ને સમય બહુ ઓછો છે. તો ત્યાં આપણે જવાનું છે. તો અત્યારે બગદાણા દર્શન કરવા નથી જતા. આપણે અત્યારે ડાયરેક્ટ નીકળી છીએ હવે કોળામાના ડુંગરે, કેમ કે ત્યાં પણ બહુ સરસ મજાનો મેળો છે અને સરસ મજાનું એવું માહોલ છે. તો ત્યાં હવે આપણે જવા માટે નીકળીએ. અમે અત્યારે કોળામાના ડુંગરે લગભગ તો સડી ગયા, કેમ કે ઉતાવળ હતી. ઉતાણી પગટાવાની તૈયારી હતી, થોડીક જ વાર હતી. તો આપણે વાટમાં શૂટ ન લીધું. અને અત્યારે જો 2 વ્હીલ 4 વ્હીલને અહીંયા સુધી જવા દે, પછી આ બાજુથી હાલીને જવું પડે. તો કાંઈ વાંધો નહીં, આગળ રહેજો. ને માણસો પણ છે થોડું, કેમ કે હજી થોડીક વાર છે થોડીક. અને અમારે લોકોને પૂગવાનું છે થોડું જલ્દી. તો થોડાક થાકી ગયા, કેમ કે જલ્દી સડી ગયા અને વાટમાં શૂટ ન કર્યું. ને સરસ મજાનો અત્યારે માહોલ છે. આ બાજુ જો બધા લોકો જાય અને આ બાજુથી બધા સડી રહ્યા છે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો. આગળ જઈને આપણે મળીએ હજી. અને ઘણા બધા જો મિત્રો દર્શન કરવા જાય છે. તો થોડુંક દૂર છે. 2 ભાઈબંધો હતા, એ આપણે આગળ પહોંચી ગયા. આપણે થોડાક રહી ગયા પાછળ, કેમ કે થાકી ગયા હાવ. કાંઈ વાંધો નહીં, ચાલો હવે ત્યાં જઈને આપણે મળીએ. કે અહીંનો વ્યૂ બહુ સરસ મજાનો આવતો હોય. તો કાંઈ વાંધો નહીં, હજી આપણે આગળ જઈએ અને જોઈએ કેટલું પબ્લિક છે, કેટલું શ્રદ્ધાળુ દર્શન કરવા આવી રહ્યું છે. ને આ બાજુ ઘણા બધા જાય છે, ને આ બાજુ ઘણા લોકો આવી રહ્યા છે. હજી જુઓ સરસ મજાનો એવો માહોલ રહેવાનો છે. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં રહેજો. થોડાક થાકી ગયા, પણ હવે આગળ આપણે ઉપર જઈને મળીએ. મિત્રો, ઘણી બધી મહેનત બાદ અમે લોકો ફાઇનલી પહોંચી ગયા કોળાબાના ડુંગરે. કેમ કે થોડીક ઉતાવળ હતી. અને અમારા આ ભાઈ જો બહુ ઉતાવળ કરાવી, કેમ એટલી બધી ઉતાવળ? અમારા લોકોને એવું હતું કે હોળી પગ થઈ પહેલાં અમારે પૂગવાનું હતું. તો અત્યારે લગભગ સાંજ તો હાવ પડી જ ગઈ. ને સરસ મજાનો વ્યૂ તો થોડુંક ઓછું હોય, કેમ કે ધુમ્મસના કારણે જો પેલી બાજુ પાણી છે તે પણ હાવ ધુમ્મસના કારણે ઓછું બતાવીને સુરજ દાદા પણ જુઓ થોડા એમ નમી ગયા. ને અમે થોડાક નમી ગયા, કેમ કે ઉતાવળે અહીંયા પહોંચી ગયા. કાંઈ વાંધો નહીં, વિડીયોમાં રહેજો. આપણે આગળ જઈને જોઈએ. માથે ઘણા બધા જે લોકો બધા જઈ રહ્યા છે, ને પેલી બાજુ પણ આવે છે. ને અમે લોકો પણ ત્યાં જઈ અને તમને દર્શન કરાવશું. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. ચાલો ત્યાં જઈએ આપણે. તો ફાઇનલી મિત્રો, અમે લોકો અત્યારે કોળાબાના ડુંગરે પહોંચી ગયા. અને અહીંયા અત્યારે લચ્છીનું વિતરણ થઈ રહ્યું છે. સેવાનું કામ સરસ મજાનું થઈ રહ્યું છે. અને જોવા હું કહેવા સુનિલભાઈ, તમે ક્યારે આવ્યા ભાઈ? કેમ કે થોડાક શરમાય. કાંઈ વાંધો નહીં, વિડીયોમાં રહેજો. આપણે થોડાક આગળ જઈને મળીએ. અને ઘણું બધું પબ્લિક પણ સારી સંખ્યામાં છે. જો આ બાજુ છે, પેલી બાજુ પણ છે. ને હજી આપણે ઉપર જવાનું છે. તો અત્યારે અહીંયા લસ્સીનું વિતરણ થઈ રહ્યું છે. તો તે આપણે તમને બતાવું. ને સરસ મજાનું અહીંયા અત્યારે લોકો છે એ લસ્સી પી રહ્યા છે. અને સરસ મજાનું સેવાનું કામ છે. જો સરસ મજાના મિત્રો મળી ગયા. અને અત્યારે આ બાજુ જો લસ્સીનું વિતરણ થઈ રહ્યું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. જો પેલું બાજુ આ બાજુ પણ છે, અને સાદી સંખ્યામાં જો આ બાજુ પણ બની રહ્યું છે. સરસ મજાનું એવું અહીંયા સેવાનું કામ થઈ રહ્યું. જુઓ ટોપ ને ટોપ ભરેલા છે, ને સરસ મજાના કામ કરી. જો
આ બધું જો અત્યારે લચ્છીનું કામકાજ ચાલી રહ્યું છે અને સરસ મજાના જે અહીંયા દર્શન કરવા આવતા હોય તે બધા લોકો અહીંયા પ્રસાદી રૂપે લચ્છી લઈ રહ્યા છે અને બહુ મસ્ત મજાનું સેવાનું કામ કહેવાય. કાંઈ વાંધો નહીં, આગળ પણ હજી છે તે પણ આપણે જોઈએ તો આગળ જઈએ અને હજી પણ લોકો ઘણા લોકો પેલી બાજુ આખું સ્ટેન્ડ મારેલું છે તો બધા લોકો જે ઉપરથી અહીંયા આવતા હોય તો બધા લોકોને અહીંયા લચ્છીનું વિતરણ થતું હોય છે તો બધા લોકો અહીંયા પ્રસાદ લઈને પછી ઉપર દર્શન કરવા જતા હોય છે. તો આગળ હજી તમને બતાવું અને સરસ મજાનું જુઓ આ બાજુ પણ છે, આ બાજુ પણ બધા મિત્રો અહીંયા પી રહ્યા છે. તો આગળ વિડીયોમાં રહેજો, હજી આપણે આગળ પણ જવાનું છે ને બધું જો પેલી બધું ટાંકા ભર્યા છે તો બધા ટોકમાં પડ્યા છે અને અત્યારે બધા લોકો અહીંયા લચ્છી પ્રસાદ લઈ રહ્યા છે લચ્છીનું. અત્યારે આપણી સાથે કૌશિકભાઈ જોડાઈ ગયા છે. કૌશિકભાઈ શું કહેશો, ક્યારે આવ્યા તમે? ક્યારના આવી ગયા છે બધાને જય કમળાઈ માતાજી. અને ખાસ ભાઈ ચેનલ સાથે જોડાયેલા રહેતો. થોડીક જ વારમાં કમળાઈ માતાજી છે ને એ આગળ પ્રગટ થવાના છે તો તમને ઘરે બેઠા દર્શન કરીએ છીએ. તો ચેનલ ઉપર પહેલી વાર આવે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરજો અને કમેન્ટની અંદર જય કમળાઈ માતાજી લખી નાખજો. કાંઈ વાંધો નહીં મિત્રો, આગળ રહેજો વિડીયોમાં. તો આપણે કમળાઈના ભક્તે એટલે ત્યાં જઈને મળશું. તો દર્શન કરવા જવાના છે જ્યાં કમળાઈમાં છે. મારો થોડો અવાજ થોડોક ઓછો આવતો છે કેમ કે ઉપર પબ્લિક પણ બહુ જાજી સંખ્યામાં છે ને અત્યારે ઘણા લોકો જો દર્શન કરવા જાય છે અને જે અહીંયા કમળાની હોળી કમળા પકડવાની છે તો ત્યાં પણ જવાનું છે અને ઘણા લોકો અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે. આ બાજુ પણ ઘણા લોકો અત્યારે આવી રહ્યા છે કેમ કે મારો અવાજ થોડો ઓછો આવતો છે કેમ કે અત્યારે ટ્રાફિક બહુ જાજી સંખ્યામાં છે. તો કાંઈ વાંધો નહીં, આગળ વિડીયોમાં રહેજો ને ઘણી બધી અત્યારે લોકો છે તે દર્શન કરવા જઈ રહ્યા છે. થોડી જ વારમાં પકડવા જઈ રહી છે. અત્યારે ફૂલે ફૂલ તૈયારી થઈ રહી છે ને આપ જોઈ શકો છો કે સરસ મજાની અહીંયા તૈયારી થઈ ગઈ છે ને અત્યારે અહીંયા જોઈ શકો છો કે બધા લોકો જે અહીંયા બેસી ગયા છે. જોઈ શકો છો કે સરસ મજાનો અત્યારે જો અહીંથી કમળાઈમાંની પકડવાની તૈયારી થઈ રહી છે અને અહીંયા બધા લોકો અત્યારે શકો છો કે આવી રીતે પૂજા ચાલી રહી છે. આપણને આનામાં તો બહુ ખ્યાલ તો ન હોય તો તમને ખ્યાલ હોય તો તે કોમેન્ટ કરી દેજો. અને અત્યારે જો બધા જે વરસાદા હોય જે પરણેલા હોય તે અત્યારે અહીંયા પૂજા કરી રહ્યા છે. ત્યાર પછી કમળાઈમાં છે તે પ્રગટવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ લીધો. અને બહુ જાજી એવી અહીંયા ટ્રાફિક પણ છે અને અહીંથી પ્રગટવાની છે કમળાઈમાં. અહીંથી પ્રગટ તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં અત્યારે અહીં બધા લોકો જુઓ પ્રદક્ષિણા કરી રહ્યા છે. તો કાંઈ વાંધો નહીં, આગળ કન્ટિન્યુમાં રહેજો. ફોટો લે અમારા બધા ચંદ્રમ બિંબાનુકારિકન કોહતમ કાંતિ કાંતમ અત્યદ્ભુતમ
પ્રદક્ષિણા પૂરી થઈ ને ત્યાર બધી શ્રીફળ ને બધું છે તે ઉપર કમળાઈમાં છે ત્યાં મૂકી દેવામાં આવે છે અને બધા લોકો અત્યારે જો ફૂલેફૂલ તૈયારી છે ને અહીંથી કમળાઈમાં પ્રગટવાના છે. અત્યારે જો ઘણા બધા લોકો અત્યારે અહીંયા દર્શન કરવા માટે વેઇટિંગમાં છે, કેમ કે બહુ જાજી સંખ્યામાં શ્રદ્ધાળુ છે તે દર્શન કરવા આવી રહ્યા છે. પક્કી શકું છું અને બધા લોકો અત્યારે અહીંયા નિહાળી રહ્યા છે. ઘણા બધા જોઈ શકો છો મિત્રો કમળાઈમાં પક્ષી ચૂક્યા છે અને અત્યારે રીતિ રિવાજ પ્રમાણે જે અહીંયા કમળાઈમાંની પ્રદક્ષિણા ચાલી રહી છે અને સરસ મજાની અત્યારે લોકો છે તે બહુ જાજી સંખ્યામાં પ્રદક્ષિણા કરી રહ્યા છે. મારો અવાજ થોડોક ઓછો આવશે તો છે, કેમ કે અત્યારે માહોલ બહુ આવો છે. માતાજીના મંદિરની પાછળ જે બધું ઉભા છે ને મંદિરની આગળ જાઓ. મંદિરની પાછળ જે ભાઈઓ ઉભો હોય મંદિરની આગળ લઈ જાઓ. માતાજી
દો પાણી દાનુભાઈ મોટર બંધ કરી દો નીરુભાઈ પાણી આવતી મોટર બંધ કરી દો મારી પાસે નહીં આવો મારી પાસે આવી ગયો ભાઈ દાનુભાઈ પાણી પાછળ છાંટો એ મંદિરની આજુબાજુમાં ઉભા હોય ઓટાની આગળ લઈ આવો ઘડી આગળ લઈ આવો મંદિરથી દૂર લઈ આવો ઘડી